જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગ વિડીયોમાં. તો આજે છે પાછું શૂટિંગ ગોઠવી દીધું છે ને શૂટિંગ આજે છે અમારા પપ્પાને એના ઘરે અને બધા આવતા રહીએ છીએ. હવે એ બાજુ કેમેરો ફરો. તો હવે એને આપણે મુહૂર્ત કરવાનું છે ને બધા જો મસ્ત મજાના પોતપોતાના ગેટઅપમાં તૈયાર થઈ ગયા છીએ. અહીંયા જ હોય, વસાળે જ હોય. તો આપણે તૈયારી થઈ ગઈ છે તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. हेलो माइक टेस्टिंग 1 2 3 1 2 3 4 હું જઈ શકાય કાઈ ન જો ચાલુ કરો જો ચાલુ મોડ તડકો તાર ઓટોમેટિક ચીકુ થઈ જવાનું છે પણ તમે ચાલુ કરો અડધી રાત ના ઘરની બહાર કાઢ્યા કામે ક્યાં જવાનું ઘરની બહાર અરે કડવી મારે તારે રાધા નું હક પણ તો ક્યારેય નહીં તૂટે દુખો લેવાઈ ગયો તો પણ હું એક સ્ત્રી છું જો તું સ્ત્રી થાય છે તૈયારનું તો કાઈ ન તો પણ હું એક સ્ત્રી છું જો તો પણ નહીં તો પણ અરે બાપુ તમે હગા બાપ થઈને જો અરે બાપુ તમે આ હું બોલો છો? હગા બાપ થઈને તમારે તડકો લાગ્યો હવે. હેલો હું આ ડાયલોગ દેતી બોલું ને એ ડાયલોગ નથી યાદ કેમ મિત્તલ આજે અમારા ઘરે ભૂલી પડી ગઈ? હા લ્યો હાલો કરો સારું યાદ હોય તોય એક્શન કોશિશ કરે દુમ દુમ હા બાપુ એલા બોર વાતો જો દે પેલા બોલી જાય લ્યો એવું થોડું આવડે આ દોડાઈ પૂરું કહી દેવાનું રેડી જો હે બાપુ એ બાપુ આમ મોસે આમ મોસે તડકો છે બાપુ એ બાપુ પણ છે ને પણ ભૂલાય જાય બાપુ બાપુ હા મેં છે ને એના 2 વાર બાપુ
હાલાલ માધવ દોડ જલ્દી છોડો. એટલે કાંઈ અરે સાંભળવું રાધા, આ બધું છે હું તું ગાંડી થઈ ગઈ છો? અરે આ બધું પણ છે હું સાંભળવું જ નથી. અરે રાધા, આ બધું છે હું કઈ તું ગાંડી થઈ ગઈ છો? પેલા લાફો મારી લેવાનો. આમ નો મારતા, આમ નો હાલે. આમ તાણે ધાત કરીને આમ ગાલ ઉધીને જવા દેવાનો. આમ ખાલી આમ નહીં જવા દેવાનો. મોઢામાં કેમ લોહી સુમું ભાઈ આથી ના આમ ઊંચો થઈ એને જાય એમ છે. એમ નથી એને એમ જ હાથ વાડી જાય. તો આમ ત્રણે ધાત કરો આમ ખાલી રેડી. આમ છે આમ જેવું. મોઢા પાસે આમ જવા દેવાનો. આમ કરીને આમ એમ એમને લાલો ફિલ્મમાં મેં પ્રકાશ બનાવ્યો મેં 3 વાર મારી લીધા. જો પેલા મારજો પછી બોલજો. પેલા મારી લેવાનો. આ હું છે એમ નહીં. આ હું કરશો તું ગાંડી થઈ ગઈ છો? અરે રાધા, આ બધું છે. આય બોલો એને. આ શું કામ મારી લીધું ને તોય બોલ્યા તો નહીં, દાંત કાઢે છે પાછો. કોચિંગ કરવા પડતો બોલી જ જવાય ને. આ બીજી વખત મારી એને મને. આ લ્યો ને જલ્દી. અરે રાધા, પેલા માની ગયા હોત તો. તો કેટલા લાફા ખાવા પડ્યા. વાર તો પાછું આવા મળ્યા હતા ને. દાંત કાઢવા હોય તો કાઢી શકો છો. કાંઈ વાંધો નહીં. આ એક એનું તો તળાવમાં એકાદો ધુમકો માર હોય તો મારી આમાંય ગરમી થાય છે એટલે બહુ બોલાવો એક ટાઈમ કરતા જઈએ તો કાંઈ નહીં. એવા થઈને બોલો. બે લાફત માર્યા. એક લાભમ રોવે. કાંઈ વાંધો નહીં. ટુ બી કન્ટિન્યુ. એમને માથમાં હોય તો કરી દેવા. આથી પણ ન. 5 એક કરજો. માથું હોય તો એને. પાંચ હોય 5 હોય 5 હોય. ના કે પાંચ કરી દે. પાંચ કરજો કરજો. ઈ પરાણે કરી દીધો હોય. હાલે ભાઈ થઈ તૈયાર. માસી બધું તમારે થાળી આડી આવે છે. જય મેરડીમાં જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દઈશું. તો આજે ભણુભાની છઠ્ઠી છે ત્યાં આવી જાય છે અને ત્યાં આવીને મને કોણ કોણ આવ્યા છે કોમેન્ટ કરજો. છઠ્ઠીમાં કોણ કોણ આવ્યું હતું પેંડા ખાવા એ પણ કહેજો અને મને કોણ ઓળખો છો ને એ કોમેન્ટ કરતા જજો. તો જો બોલો પછી. જય મેલડીમાં જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો આજે આપણે લીલવડા ગામે આવ્યા છે પ્રકાશ મામાના ઘરે. ભાઈ યાદ હું વ્લોગમાં કહેતી હતી કે જેને પેંડા ખાવા એ આવતા રહેજો.
તો અમે આવી ગયા છીએ પેંડા ખાવા માટે પેંડા ખાઈ લીધું છે તમારે જેમ ખાવા એ લઈ લો પછી કહેતા નહીં કીધું નતું તો આ રીતનું કંઈક છે તો તમે બધા કન્ટિન્યુ બની રહો ને થોડી વાર પછી પાછા મળશું અને ભૂરાને કોણ ઓળખે છે કોમેન્ટ કરીને હે? કહેજો. ભૂરાને કોણ ઓળખે છે કોમેન્ટ કરીને કહેજો યસ